સતાર બાબુ આ વાણી લખી છે, મોમેડિયન હતા પોતે. આમાં વાત લગ્નની છે, પણ આપણે કર્યા એ નહીં હો. આ તો હલવાણા છે બધા. આ લગ્ન બીજા લગ્ન ની જો કે સમજે છે બધો ડાયરો સમજતો હોય, કારણ કે એ લગ્ન કરવાની જરૂર છે. અને એ લગ્ન થાય ને બાપુ ત્યાં જ આપણે અમર થઈ શકીએ. બાકી આ લગ્ન તો ઠીક છે, એ કરવા જોઈએ, એમાં કઈ મારી ના નથી, કારણ કે એમાં તમારી ભેગો હું તમારી ભેગો છું. સતાર બાબુએ બાપુ બહુ કીધું, સુરતા નૂરતા ઈંગળા પિંગળા સૂક્ષ્મણા બંકનાળ આ બધું છે ને મહાપુરુષોના શબ્દો બાપુ એમના મગજમાં બેહે એવું નથી, કારણ કે વાણી એમના સમજાય એવી વાત જ નથી. હું એક વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું લગાડ્યું. કેમ બધા ફોટામાં જોઈએ, મૂર્તિમાં જોઈએ, ગણપતિ નું માથું હાથી નું જોય, માણા જેવું ન. તો હું એમ કઉ છું કે આ માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય, આવડું હોય. આ 4 આંગળની જગ્યા છે, ગોઠવાય. અને એ ઠીક છે, હાલો કદાચ તો ભોળો નાથ છે, ગોઠવી દે. પણ હું એમ કઉ છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું કામ સોટાડ્યું છે. તમને કેમ લાગે? 100% સાચું. આ તો આધુનિક યુગ છે બાપુ, ખોટું હાલે નહીં. હાથી નોટ લગાડ્યું હતું, 100% સાચું છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. મને એમ થાય કે હાથીને બજારાને માર્યો ને હાથીને કાપ્યો ને માથું લગાડ્યું, ઓલું પડ્યું અહીંયા જ ન પડ્યું હોય, એ જ લગાડી ન દેવાય. આ શું કામ આવો ધંધો શું કામ કરવો જો? આના માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ તમને મળે નહીં. એવા જો સમર્થ સદગુરુનો ભેટો થાય ને તો બાપુ આ બધા કોઈ કોલેજમાં એજ્યુકેટર કોઈ નિશાળમાં બાપુ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આ राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम, आपे आप मर जाते हैं के करते कूड़े काम. राम के कोई ने मारतो નથી, તા વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા. રામાયણ કે છે, હું નથી કહેતો. અને માર્યા દી વાતે હાજી છે, નથી મારતો એ વાતે હાજી છે. લ્યો આ તો મગજમારી વાળું નહીં. આ સમજવા માટે સદગુરુ જોવે. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा. भजवानो से जुदो से भजी से जुदो से. एक वाणी એવું કહે છે, પેલા મેં જન્મા, પછી બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મા, પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં? કોક લ્યો આવું હોય. પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મા, પછી મારા બાપા જન્મ, પછી મારી માં જન્મી, એવું હોય? એમ કઈ હોય, તમને નો સમજાય તમારો પ્રશ્ન છે, અમારો નથી. એ આપણે આપણા ગુરુને પૂછવું પડે કે આવું હોય? આ ઓલા દરબાર આવ્યા હતા, રિયા એવા રાંગા મારતા હતા, આનું શું? પૂછજો, મગજમાં ઉતરે તો. વાણી તો વાણી છે રામ. આ શબ્દ બાપુ એક અડી જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. હાથ હાથ પેઢીઓ ખાય તો ન ખૂટે એવડા એવડા બાપુ વાડા લઈ લઈને બેઠા હતા. એવા સમર્થ પુરુષો કાંઈ ન બન્યું બાપુ, દુનિયામાં અમર થઈ ગયા. તમે જો કાંઈ ન અડ્યું. બૈરાન છોકરા આપણે તો સહેજ એટલું તોય ઠેકડા મારીએ છીએ. બોલો ઓલાને તો કે જગ્યા નહોતી. વાણી તો એવું કહે છે કે 9 લાખ હાથી ને 18 લાખ ઘોડા ને આ બધું કેવડું મોટું તોપખાનું હોય છે. તમે જોવો તો ખરા, એના માણસો કેટલા છે, એનું કેવડું રજવાડું હોય છે. હવે એને છૂટી ગયો, આપણે આવડો સાપરું નથી છૂટતું. બોલો છૂટવાની વાત નથી, છોડવાની વાત નથી, પણ એમાં આપણે નથી કઈ કરી શકતા. અને આ દુનિયા બાપુ છે ને, દુનિયા તમે હારા માર્ગે ચડો એટલે દુનિયા તમારું લોહી પીવાની 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 વાતે પાકી છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ વેપારી રહ્યા, વેપારી આપણે ખેડૂ હોય, ખેડૂ કે ખેતરમાં ઉત્પાદન કરી, પોતે આપણે ઉત્પાદન કર્યું હોય તોય આપણે ન કમાવી નીવડાય કે મારે પણ આમ લઈને આમ આપે છે, કેવા કે ગાડલામાં પડ્યા પડ્યા જલસા કરે. મને કે આનું શું કારણ? મેં કહ્યું તમને નહીં સમજાય, એવડે એમ જ રહેવાના, તમે એમ જ રહેવાના. કે પણ આનું કારણ મેં કીધું તને વાત કરું તો સમજાય કે આમ તારે પ્રત્યક્ષ જોવું છે. એ કે પ્રત્યક્ષ હોય તો વધારે મજા આવે. મેં કીધું તો એક કામ કરે, હાલ મારે યારે ગામમાં સુરેન્દ્ર 5 કિલો તલ લઈ લે. તલ તો કે ચેવા લઉં? મેં કહ્યું દોરા હોય દોરા ને કારા હોય કારા, જે હોય લઈ લે. 5 કિલો તલ લઈને ગયા. જો સામે વેપારીની દુકાન છે ને, એને જઈને એમ કહેવાનું ચેવા છે? એ કે કાળા છે. એટલે મેં તારે એને એમ કહેવાનું કે મારે કાળા આપવા છે ને ધોળા લેવા છે.
અને ઈ જેટલા આપે ને એટલા લઈ લે. અહીંયા ગયો એ કે શેઠ મારા તલ ને દેવા છે, કાળા છે, મારે ધોરા જોઈ છે. એટલે જોઈ કે 5 કિલો છે. તો કે હા. તો કે આના 5 નો આવે, 4 આવે ધોરા. એ કે 4 આપો. 4 લઈને આવ્યો. મને કે 4 કિલો આપ્યા. મેં કહ્યું હાલ બીજી દુકાને. બીજી દુકાને ગયા. મેં કહ્યું અહીંયા જઈને એમ કહેજે કે આ ધોળા દેવા છે ને કાળા લેવા છે. અહીંયા ગયા. એ કે શેઠ મારા ધોળા તલ દેવા છે ને કાળા લેવા છે. કે 4 કિલો છે. કે હા. એ કે 3 કિલો આવે, 4 નો આવે. 3 આપો. એ કે 3 આપ્યા. એ કીધું વાંધો નહીં હાલ આગળ. બીજી દુકાને ગયા. મેં જોયું ઓલી દુકાન રે ત્યાં જઈને એમ કહે છે કાળા દેવા છે ને ધોળા લેવા છે. એ કે 2 કિલો આવે. અહીંયાથી 2 કિલો લઈને આવ્યો. બીજી દુકાને ગયા. મેં કહ્યું અહીંયા દિયા જા કે ધોળા દે કાળા લેવા છે. એમ કરતા કરતા પતી ગયો. મેં તલ વી ગયા. તો કે હા. મેં કહ્યું આવ્યો પૈસો કે ના. મેં કહ્યું આમ જ સુખી થાય. જો આ કાળા ધોળા આને કહેવાય. આ બુદ્ધિનો વિષય છે. કોઈના તમે ખિસ્સા કાપવા જાઓ તો વહા ભાંગી નાખે, પણ આમ તમે કહો એટલે તમારા રાગે આવી જ જાય. બુદ્ધિ છે ને ઈશ્વરે તમને મને આપી, પણ આપણે બુદ્ધિના ગાળિયા થયા છે. બુદ્ધિનો ઉપયોગ કંઈક જુદો કરવાનો હતો, આપણે કરવા મનાના જુદો. એટલે બાપુ દુઃખી થાય છે. એટલે જ મહાપુરુષો કહે છે કરમ કોઈ દી છોડે નહીં, ભલે હોય ભગવાન પરાસીના પીપળે. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને જો ભોગવવું પડ્યું હોય, તમારી મારી શું ઓકાત છે. જોકે મને આમાં બહુ ખબર નથી પડતી, પણ હાલે છે મારું ગમે એમ હાલતું હોય. મારો રામ જાણે. હમણાં કીધું એમ મારું તો ભાલા વાળે ભેગું કર્યું હોય. ખટારા ડ્રાઈવર ને કોણ સાંભળે? ઓગણી મેં કોમ કહેવાય ને, પાણી પાય કોઈ ખટારા ડ્રાઈવર ને. કરમની ગતિ છે ને બાપુ હજી કોઈ સમજી નથી. તમે વિચાર કરજો, રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં જવું પડતું તેનું કર્મ શું હોઈ શકે? માં ભગવતી દેવી સીતા મિથિલા નરેશની દીકરી. બાપુ તમે વિચાર કરજો, બાપના ઘરે હોય ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી બાપુ એક દી હારો ન ઉગ્યો. એ દીકરીનું કર્મ શું હશે? રામ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો કોઈ ગુનો નહોતો, આખી દુનિયા જાણે છે. એટલી સભા વચ્ચે બાપુ એવા મહારથી યોદ્ધાઓ બેઠા હતા ને એક અબળાના ચીર લૂંટાતા હતા. કોઈ અત્યારે મોઢું ન કરીએ. કોઈ દીકરીનું કર્મ શું હોય છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખું વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે બેસ તો ભીલ પણ બાણ મારશે, એને ખબર ન હોય. ભીલે મારી નાખ્યા બોલો કૃષ્ણ પરમાત્મા. કર્મની ગતિ બાપુ કોઈ દી કોઈ છોડી શકે એવું છે ને છૂટી શકે એવું જ નથી. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં. તમે વિચાર તો કરો, જેનું મૃત્યુ આવે યમના દૂત લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, એવો સમર્થ ને સિદ્ધ પુરુષ બાપુ પોતાનું મૃત્યુ રોકી કે પણ બાપુ છેલ્લે પથારીમાં હોવું પડ્યું બાણની. શું આ કર્મની ગતિ છે? કાલ શું બનવાનું ઈ ખબર એવો સિદ્ધ પુરુષ. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું 18 દિવસનું, એમાં બધી ખબર હતી આમાં શું બનવાનું છે, કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો, બધું બાપુ ભીષ્મ જાણતો હોવા છતાં યુદ્ધને રોકી ન હોય. આ કર્મની ગતિ શું હોઈ શકે? તમને મને આમાં બાપુ મગજમાં બેહવા મને તો એમ થાય જેટલું જીવાય એટલું હિલોળા કરી લ્યો, કાંઈ વાતમાં છે જ નહીં. મારા જન્મે તેથી 2-2.5 કિલો નો હોય, 60-80 100 વર્ષ જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે, કાંઈ છે નહીં. રામ ગમે એટલું ભેગું કર્યું બાપુ કોઈ એક આઠાને વ્યવસ્થા જ નથી ને લઈ જાય એવા કેટલાય છે. આ છોકરાને ન ખાવા દે એ બીજાને ખાવા દે, એ વ્યવસ્થા જ નથી. જેટલું ભેગું કરવું એટલું કરો, બાકી લઈ તમે હળી એક નો લઈ જાય. એ તો આવા ભગીરથ કાર્યમાં બાપુ વાપર્યો ને એના જ બાપુ ઇતિહાસ ચોપડા મારે. એમના બાપુ નીતિ ઉપર હાલવું પડે. નીતિ વગર તો બાપુ વાત જ ખોટી છે બધી. એક મેવાડનો દાખલો તમને આપું. મેવાડ ચિત્તોડનો રાણો બાપુ સિસોદિયા પરિવાર, મહારાણા પ્રતાપ. બાપુ વિચાર કરજો, દિલ્હીનો બાદશાહ કોના ભાગનું હિન્દુસ્તાન ઘરે કરે. એક મહારાણો પ્રતાપ બાપુ મચક નહોતો આપતો કે નહીં આ રાજ મારું છે અને હું ગરાસિયાના પેટે ઉતર્યો છું.
જો આપણા મારો સમાજ બેઠો ને બાપુ, એને હું પાવર થી કહું કે દુનિયા આપણને બાપુ શું કામ કે છે? કોઈ નહીં આપણે કોથળા નથી નાખી જતા બાપુ. એ ખુમારી હોવી જોઈએ કે આ દુનિયા આપણું છોકરું આવડું હોય તો એ ફલાણા ભાઈના દીકરા છે, ફલાણા ભાઈના ભાણુભા છે. શું કામ કે છે? તમને રહેતા આવડે તો આજે બાપુ કે, અને રહેતા ન આવડે ને તો રાકા ગહી નાખે એ ભેગું તમને કહી દઉં. ખુમારી હોવી જોઈએ. આવા ઊંચા કુળમાં જન્મ આવ્યો હોય ને બાપુ, એ ઈશ્વરની કૃપા છે, સમજી લેજો. ઈ રાણો પ્રતાપ દિલ્હીના બાદશાહને સામે ટકી શકે એમ નહોતો, પણ ઈ કે મારું થાવું હોય થાય, બાકી સલામ તો નો મારું, આ મારા બાપનું છે. અને વિચાર કરીને અમુક માણસોએ કીધું કે ભાઈ તમારે રાજા રાજાને બાજુ આમાં પરજાને શું? ના, ઇન્નો લાવી સાહેબ, આ ઇન્નો લાવી, અહીંયા રહી, અમારે પાવું છે પાવા દે, એ નથી પાવું. ઈ કે રાજા તમે બાજો, એમાં પરજાને શું? રાણાએ વિચાર કર્યો કે દિલ્હીના બાદશાહ આગળ હું સામે ટકી ના શકું. પોતાના સૈનિકોને લઈને ડુંગરના ગાળામાં આવ્યો, અને ડુંગરના ગાળામાં બાપુ રહે છે. અમુક સમય થયો બાપુ, ખાવા તો જોવે, એમાં તો હાલે નહીં. ઘોડાના પાવળા ની માલિકોર બાજરો ચોટ્યો, એ ખંખેરીને 2 દી ખાઈને દી કાઢ્યા. પછી એને વિચાર થયો કે હારું આ મારી પ્રજા એમને ભૂખી મરી જાય, મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના શરણે જવું પડશે. આ વાત બાપુ ઉડતા ઉડતા એનો મિત્ર ભામાસા વાણિયો, એને ખબર પડી. અને બાપુ ભાઈબંધ તો બધાને હોય, પણ મિત્ર હેડા કીજી એ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય. બાપુ ભાઈબંધ એવાને કરાય.